નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। સુરતના કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે રેલકર્મી જ આરોપી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપીએ પ્રમોશન મેળવવા માટે આખો કાંડ ખેલ્યો હતો, ત્યારે રેલકર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ થયો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત ગ્રામ્ય એસઓજીએ 3ને ડિટેન કર્યા છે, તેમજ 3 પૈકી 2 રેલવેના કર્મચારી હોવાની વિગત સામે આવી છે। 3 વ્યક્તિઓએ 22 મિનિટમાં 71 સેફ્ટી પિન ખોલી હતી, જ્યારે આ સમગ્ર મામલે એસઓજી, એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમે તપાસ કરી રહી છે। તો સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે રેલકર્મી જ આરોપી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર ઘટનામાં રેલકર્મી જ આરોપી નીકળ્યા છે, ત્યારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો સુરત ગ્રામ્ય એસઓજીએ 3ને ડિટેન કર્યા છે। 3 પૈકી 2 રેલવેના કર્મચારી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે। તો એસઓજી, એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, ત્યારે સમગ્ર ઘટનામાં રેલકર્મી જ આરોપી નીકળ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો પ્રમોશન મેળવવા આરોપીઓએ આ સમગ્ર કાંડ ખેલ્યો હતો। તો સુરત ગ્રામ્ય એસઓજીએ 3ને ડિટેન કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ત્યારે સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો જે મામલો સામે આવ્યો હતો, કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર ઘટનામાં રેલકર્મી જ આરોપી નીકળ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। પ્રમોશન મેળવવાની લાલચમાં આરોપીએ આ સમગ્ર ખેલ ખેલ્યો હતો। અને આ ઘટનામાં સંડોવાયેલા જે વ્યક્તિઓ છે તેમની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી। સુરત ગ્રામ્ય એલસીબી, એસઓજી અને જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા તપાસો તેજ કરવામાં આવી હતી। કહી શકાય કે જે સમગ્ર ઘટના બની હતી તેમાં જે અને એનઆઈએ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી। છેલ્લા 48 કલાકથી જે એનઆઈએ અને એટીએસ દ્વારા તપાસો શરૂ કરવામાં આવી હતી। જોકે ભારે જહેમત બાદ આ સમગ્ર મામલે પોલીસને મહત્વની કડી મળી અને 3 જેટલા શંકાસ્પદ જે આરોપીઓ છે તેમની હાલ ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને જે સમગ્ર ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં 3 જેટલા કર્મચારીઓ છે તેઓની ધરપકડ કરવામાં આવી છે। જે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં 2 છે તેઓ રેલવેના કર્મચારી છે, જ્યારે અન્ય એક જે વ્યક્તિ છે તે રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ખાસ કરીને જે જિલ્લા પોલીસે શુભમ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલ નામના આ 3 શખ્સોની હાલ ધરપકડ કરી છે। સૌથી મહત્વની વાત કહી શકાય કે જે 2 ફીસ પ્લેટ અને 71 જેટલા પેડલોક ખોલીને ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે જે કર્મચારીઓ છે જેમના દ્વારા જે પેડલોક ખોલી નાખવામાં આવ્યા હતા તેમણે જ વિભાગને સમગ્ર મામલે જાણ કરી હતી। હાલ તો જે 3 જે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે અને કહી શકાય કે જે 3 આરોપીઓ છે તેમને હાલ સુરત ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। 3 આરોપીઓ પૈકી કર્મચારીઓ જે શુભમ જયસ્વાલ નામનો જે શખ્સ છે રેલવે વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો, ત્યારે અન્ય જે 2 કર્મચારીઓ છે તેઓ રેલવેના કર્મચારીઓ છે। ત્યારે એવોર્ડ અને જે પ્રમોશન મળે તે માટે જે રેલવેના જે કર્મચારીઓ છે, જે આરોપીઓ છે તેમના દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું। જોકે તેમનું જે આ પ્રયાસ છે તે નિષ્ફળ રહ્યો હતો, કારણ કે તેમને એવોર્ડ મળે અને પ્રમોશન મળે તે માટે તેમના દ્વારા આ સમગ્ર જે ઘટનાને અંજામ આપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ તો જે પોલીસ છે તેમના દ્વારા આ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કહી શકાય કે 3 જે આરોપીઓને છે તેઓને સુરત ખાતે લઈ જશે। પરંતુ આ પ્રકારની જ્યારે સુરત જિલ્લામાં ઘટના બનતી હોય છે ત્યારે કહી શકાય કે ભારે જહેમત બાદ જે પોલીસ દ્વારા આ 3 આરોપીઓને હાલ ઝડપી લેવામાં આવ્યા છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસને મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે 3 પૈકી 2 રેલવેના જ કર્મચારી હોવાની માહિતી સામે આવી છે। તો સમગ્ર ઘટનામાં રેલકર્મી જ આરોપી નીકળ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। એસઓજી, એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ તપાસ કરી રહી છે, ત્યારે સુરત ગ્રામ્ય એસઓજીએ 3ને ડિટેન કર્યા છે। સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો જે મામલો સામે આવ્યો હતો તેમાં રેલકર્મી જ
આરોપી નીકળ્યા હોવાનો ખુલાસો થયો છે. કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગરમાં ચિત્રકળાના શિક્ષકોની ભરતીની માંગ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. આ સાથે જ બાલવાટિકાથી ધોરણ 8માં કાયમી ચિત્ર શિક્ષકોની ભરતીની માંગ કરવામાં આવી હતી. તેમજ 1703 ચિત્ર શિક્ષકની ખાલી જગ્યાઓમાં કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. તો ગાંધીનગરમાં ચિત્રકલાના શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા. ત્યારે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધી કાયમી ભરતીની માંગ કરવામાં આવી છે. 1703 ચિત્ર શિક્ષકની જગ્યાઓ ભરવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ભરતી માટે માંગ કરવામાં આવી છે. છેલ્લા 15 વર્ષથી ચિત્રકલાના શિક્ષકની ભરતી કેમ નથી કરાઈ તેવા સવાલો ઉભા થયા છે. શિક્ષણ મંત્રીની રજૂઆત કરવા માટે ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને ચિત્ર શિક્ષકની ભરતીની માંગ કરી રહ્યા છે. બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધી કાયમી ભરતીની ઉમેદવારો માંગ કરી રહ્યા છે. ત્યારે 1703 ચિત્ર શિક્ષકની જગ્યાઓ ભરવા માટે માંગ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 15 વર્ષથી ચિત્રકલાના શિક્ષકની ભરતી કેમ નથી કરાઈ તેવા સવાલો ઉભા કર્યા છે. ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી 1700 થી વધુ ચિત્રના શિક્ષકોની ઘટ સર્જાઈ છે. જો કે આ ઘટ કરવા માટે હવે ચિત્રના શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આજે સચિવાલય ગેટ નંબર 1 સામે રાજ્ય સરકાર દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં ચિત્રના શિક્ષકોની પણ સમયસર ભરતી થાય તેવી માંગ કરવામાં આવી હતી. ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાએથી કેટલાક ઉમેદવારોએ સરકાર સામે પ્રશ્નો ઊભા કર્યા છે. આ ઉમેદવારોએ એવી કેફિયત વ્યક્ત કરી હતી કે છેલ્લા 15 વર્ષથી રાજ્યની સરકારી શાળાઓની અંદર ચિત્રના શિક્ષકોની ઘટ છે. જો કે આ ઘટ 1703 શિક્ષકોની અત્યારે હાલ સામે આવી છે. ત્યારે સરકારે ચિત્રકામ માટે પણ શિક્ષકોની ભરતી પૂર્ણતઃ કરવી જોઈએ, કાયમી કરવી જોઈએ તેવી એક નવી માંગ સરકાર સામે ઊભી થઈ છે. જો કે આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ ઉમેદવારોની હૈયાધારણા આપી છે અને ટૂંક સમયમાં આ બાબતે સરકાર નિર્ણય કરશે તેવી ખાતરી આપી છે. આપને ખાસ જણાવી દઈએ કે અલગ અલગ શિક્ષકોની જે કેટેગરી છે તેમાં ચિત્રના શિક્ષકોની ભરતી પણ જરૂરી માનવામાં આવી રહી છે. ત્યારે આ ઉમેદવારો અને સરકાર વચ્ચેની જે માગણી કરવામાં આવી છે તે ક્યારે પૂરી થશે તે તો સમય જ કહેશે. વડોદરામાં પૂર બાદ પણ શ્રીજી સોસાયટીમાં સર્વે ન થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ સાથે જ સર્વે ન થયાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર સોસાયટીમાં પહોંચ્યા હતા. તેમજ સોસાયટીના લોકોએ કોર્પોરેટર સામે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે વડોદરામાં પૂર ઓસર્યા પરંતુ રોષ નહીં. વડોદરામાં પૂર બાદ સોસાયટીમાં સર્વે કરવામાં નથી આવ્યો. ત્યારે શ્રીજી કૃપા સોસાયટીમાં સર્વે નથી કરાયો. પૂર બાદ સર્વે ન થતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે સર્વે ન થયાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર સોસાયટીમાં પહોંચ્યા હતા. ત્યારે સોસાયટીના લોકોએ કોર્પોરેટર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારે વડોદરામાં જે પૂરની ઘટના સર્જાઈ હતી ત્યારે પૂર ઓસર્યા પરંતુ હજી પણ સર્વે કરવામાં નથી આવ્યો. ત્યારે શ્રીજી કૃપા સોસાયટીમાં સર્વે કરવામાં આવ્યો નથી, જેને લઈને લોકો આક્રોશમાં આવ્યા છે. વડોદરામાં માનવ સર્જિત પૂર આવ્યું હતું તેને અનેકો દિવસ થઈ ગયા. મુખ્યમંત્રી, જિલ્લા પ્રભારી મંત્રી મુલાકાતો લઈ ગયા, રાતના મીટિંગ કરી, દિવસે અધિકારીઓ સાથે મીટિંગ કરી, પરંતુ હજુ પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં કે આળસમાં હોય તેમ જણાય છે. વડોદરામાં હજુ પણ અનેક વિસ્તારોમાં કેશડોલ નથી ચૂકવવામાં આવી કે નથી વળતરનો સર્વે કરવામાં આવ્યો. જ્યારે મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, શહેર પ્રમુખ વિજય શાહ, તમામ લોકો કહેતા હોય કે તમામને પૂરનું વળતર ચૂકવવામાં આવશે, પરંતુ સર્વે જ નથી થયો તો વળતર ક્યારે ચૂકવશે?
સવાલ છે કે વડોદરા મહાનગરપાલિકા નો જે સ્થાનિક વોર્ડ કહેવાય વોર્ડ નંબર 13 અને ભાજપ કાર્યાલયની પાછળનો જ શ્રીજી કૃપા સોસાયટીનો સર્વે નથી થયો. કૃપા સોસાયટીમાં સર્વે ન થતા નાગરિકોએ આક્રોશ ઠાલ્યો અને સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકા સ્થળ પર પહોંચ્યા, નાગરિકોના આક્રોશના જવાબ આપ્યા અને ત્વરિત સર્વે થશે તેવું આશ્વાસન પણ આપ્યું. પરંતુ અન્ય વિસ્તારોનું શું? હાલ હજુ પણ અનેક વિસ્તારોનો સર્વે બાકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પક્ષના નેતા મનોજ પટેલને આ સંકલનની જવાબદારી આપી છે કે તમામ કોર્પોરેટરોના કયા વિસ્તારનો સર્વે નથી થયો તે પક્ષના નેતા મનોજ પટેલ હવે સંકલન કરી રહ્યા છે. જે રીતના મનોજ પટેલ પાસે યાદી આવી રહી છે એ યાદી કલેક્ટર કચેરી પહોંચીને સર્વે કરાવી રહ્યું છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પક્ષના નેતા સર્વેનું સંકલન કરી રહ્યા છે તો સરકારી અધિકારીઓ શું કરી રહ્યા છે તેવું સંસ્કારી નગરજનો સવાલ પૂછી રહ્યા છે. રાજકોટમાં આવેલ મારવાડી યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીનીનો સ્નાન કરતો વિડીયો વાયરલ કરતા હોબાળો થયો હતો. ત્યારે અશોભનીય વિડીયો ઉતારનાર યુવતી સાથે મારામારી કરી હતી. ત્યારે આ મામલે હોસ્ટેલમાં હોબાળો થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂત દ્વારા પણ મારવાડી યુનિવર્સિટીને લઈ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. રાજકોટની આ યુનિવર્સિટીમાં યુવતીનો વિડીયો મામલો સામે આવ્યો છે. હોસ્ટેલમાં એક રૂમમાં રહેતી યુવતીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે યુવતીનો સ્નાન કરતો વિડીયો ફોરવર્ડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી યુવતીઓ વચ્ચે હોબાળો મચ્યો હતો. વિડીયો ઉતારનાર યુવતીની સાથે મારામારી કરવામાં આવી હતી. ત્યારે હોબાળો થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે ફરીવાર મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી છે. ત્યારે હોસ્ટેલમાં એક રૂમમાં રહેતી યુવતીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે એક યુવતીએ બીજી યુવતીનો સ્નાન કરતો વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. ત્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી યુવતીઓ વચ્ચે તેને લઈને હોબાળો મચ્યો હતો. વિડીયો ઉતારનાર યુવતીની સાથે મારામારી કરવામાં આવી હતી. ત્યારે હોબાળો થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે આ મામલો બહાર આવતા કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિડીયો ઉતારનાર યુવતીની સાથે મારામારી કરવામાં આવી છે. તો રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં યુવતીનો વિડીયો મામલો સામે આવ્યો છે. ત્યારે હોસ્ટેલમાં એક રૂમમાં રહેતી યુવતીઓ વચ્ચે ઝઘડો થયો. રાજકોટની મારવાડી કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદ છે તે બે યુવતીના ઝઘડા સાથે શરૂ થયું હતું. અને કહેવાય છે કે એક યુવતીએ બીજી યુવતીનો નહાતા વખતે ક્યાંક વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે આ બંને યુવતી વચ્ચે ઘર્ષણ થયું હતું. ખાસ તો આ યુવતીએ સોશિયલ મીડિયામાં આ વિડીયો વહેતો કર્યો હતો અને ત્યારબાદ સમગ્ર પ્રકરણ છે તે મારા યુનિવર્સિટીના કહી શકાય કે તંત્ર સુધી પહોંચ્યું હતું. મારવાડી યુનિવર્સિટીની સ્પષ્ટ હાલ અત્યારે કહેવાનું છે કે તેમના તરફથી એક જે ટીમની છે રચના કરવામાં આવી છે અને આ ટીમ છે તે ક્યાંક ને ક્યાંક આ સંદર્ભે અત્યારે તપાસ કરી રહી છે. ગઈકાલની વાત કરવામાં આવે તો આ ગઈકાલે આ વિડીયો છે તે વહેતો થયો હતો અને ત્યારબાદ પોલીસ પણ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચી હતી. બીજો પણ એક વિડીયો વહેતો થયો હતો જેમાં એક યુવતી છે તે બીજી યુવતીને મારતી હતી. આ પ્રકારનો વિડીયો વાયરલ થતાં કહી શકાય કે એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે કે વારંવાર મારવાડી યુનિવર્સિટીમાં જ કેમ આ વિવાદ છે તે સામે આવે છે. આ સાથે મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું જે શિસ્તપણું છે તે પણ ક્યાંક દેખાઈ આવ્યું. કારણ કે અનેક વખત મારવાડી યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓનો આ પ્રકારનો વિડીયો છે તે સામે આવી ચૂક્યો છે અને અનેક વખત જે આવા શિસ્ત વગરના વિડીયો છે તે ક્યાંક દેખાયા હતા. ત્યારે વધુ એક મારવાડી યુનિવર્સિટીનો જે
છે તે સામે આવ્યો છે. ખાસ ડિસિપ્લિનરી કમિટી હવે કહી શકાય કે સત્યની શોધ કરી રહી છે. આ પ્રકારની જે માહિતી છે તે મારવાડી યુનિવર્સિટીના જે જોઈન્ટ રજિસ્ટ્રાર તરફથી મંતવ્ય ન્યૂઝને આપવામાં આવી. ચોક્કસથી કહી શકાય કે પોલીસે ગઈકાલે ક્યાંક ને ક્યાંક મામલો છે તે ઠાર પાડવાની કોશિશ કરી. ખાસ આંધ્રપ્રદેશની આ જે બંને જે વિદ્યાર્થીનીઓ છે તે બંને માઇનોર છે અને આ સાથે કોલેજ તંત્રએ તેમના પરિવારને બોલાવ્યા છે અને પરિવારની જો મંજૂરી મળશે ત્યારબાદ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ મામલો છે તે પોલીસ સુધી પહોંચશે. આ પ્રકારની માહિતી યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી જણાવવા મળી. જી. રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. અગાઉ પણ આ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી ચૂકી છે. વિડીયો ફોરવર્ડ કરતા યુવતીઓ વચ્ચે હોબાળો થયો હતો. ત્યારે વિડીયો ઉતારનાર યુવતીની સાથે મારામારી કરવામાં આવી હતી. રાજ્યમાં છોકરીઓ સાથે છેડતીના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલમાં રહેતી દક્ષિણ આફ્રિકન એક વિદેશી યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સેન્ટરના ડાયરેક્ટરે યુવતીની સાથે જબરદસ્તી કરી હતી તેમજ તેની સમક્ષ ગંદી વાતો કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ યુવતી દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ બોપલ પોલીસે આરોપી મૃદંગ ગણપતરાય દવેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં છોકરીઓ સાથે છેડતીના બનાવો વધી રહ્યા છે. બોપલમાં વિદેશી વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં છેડતી અને ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની એક યુવતી સાથે છેડતીની આ ઘટના સામે આવી છે. ઇન્ટરનેશનલ ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. યુવતી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. ત્યારે બોપલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો રાજ્યમાં છોકરીઓ સાથે છેડતીના બનાવો વધ્યા છે. ત્યારે બોપલમાં વિદેશી વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે, જેને લઈને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે. દક્ષિણ આફ્રિકાની 21 વર્ષીય યુવતી રંચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે, જ્યાં બોપલ નીલકંઠ ગઢનાળા પાસે એક હોસ્ટેલ ખાતે વિદેશી વિદ્યાર્થીઓને રાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદેશી વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે ભાષાની, જેને લઈને ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે મુકંદ દવેની પણ ત્યાં નિમણૂક કરવામાં આવી છે. જોકે મુકંદ દવે પણ તે જ હોસ્ટેલની અંદર રહે છે. 11 સપ્ટેમ્બરની મોડી સાંજે જે છે આ યુવતી પોતા માટે જમવાનું લેવા જઈ રહી હતી, ત્યારે ઇન્ટરનેશનલ જે આ ડિરેક્ટર છે મુકંદ દવે તેના દ્વારા જે છે છેડતી કરવામાં આવી હતી. આ યુવતી ત્યાંથી ડરીને ભાગી રહી હતી. તે રૂમમાં જઈ રહી હતી ત્યારે પણ મુકંદ દવે તેના પાછળ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કરવાનો તેણે પ્રયાસ કર્યો હતો. જો કે ડરી ગયેલી યુવતી જે છે પોતાના રૂમમાં જતી રહી હતી અને તે બાદ પણ મુકંદ દવે જ્યારે તેને મળ્યો ત્યારે તેના દ્વારા સ્પષ્ટ તેને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી. એવું કહેવામાં આવ્યું કે જો આ ઘટના વિશે કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ત્યારે આ યુવતી ડરી ગઈ અને અન્ય જે વિદ્યાર્થીઓ છે એને પણ આ સંદર્ભે કોઈ વાતચીત ના કરી પોતાનો જે ભાઈ છે એને ટેલિફોનિક જાણ કરવામાં આવી. પરિવારને જાણ થતાં પરિવાર દ્વારા બાપોલ જે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધાવવામાં આવી. સમગ્ર છેડતીનો જે ગુનો છે એ નોંધાયા બાદ બાપોલ પોલીસ દ્વારા જે છે મુકંદ દવે વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે અન્ય કોઈ યુવતીઓ સાથે કે વિદ્યાર્થીઓ સાથે આ રીતની ઘટના બની છે કે કેમ એની પર તપાસ હાલ કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાની ચર્ચાસ્પદ આઈસીડીએસ શાખા ફરી એકવાર વિવાદોમાં આવી છે. આઈસીડીએસ શાખામાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સામે 5 જેટલી મહિલા કર્મચારીઓએ જાતીય સતામણીની ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલાઓનો આરોપ છે કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તેમની સામે કિટસે જોયા રાખે છે તેમજ ગમે તે બહાને મહિલાઓને સ્પર્શ કરે છે. આ બાબતે હવે મહાનગરપાલિકામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગરની આઈસીડીએસ શાખા વિવાદોમાં આવી છે. સુપ્રિન્ટેન્ડન્ટ સામે 5 જેટલી મહિલાઓએ આરોપ લગાવ્યો છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તેમને કિટસે જોતા હોવાનો આરોપ લગાવાયો છે.
ચોક્કસ વાત કરવાની જામનગર કોર્પોરેશનની અંદર જે એક ICDS વિભાગ છે જેમની અંદર 5 મહિલાઓ દ્વારા જે એક અરજી કરવામાં આવી છે જેને લઈને ચોંકાવનારો કિસ્સો જે ઘસસ્ફોટ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન છે જેમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઉપર જે એક આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને જે 5 મહિલા જે ICDS વિભાગની છે જેને અધિકારીને જે પત્ર લખી અને અરજી કરેલી છે જે અનિચ્છ શોષણ થતું હોય 5 લેડીઝોનું તેવું ક્યાંક ને ક્યાંક જે સામે આવી રહ્યું છે. હાલ જે પ્રકારે જે DMC છે તેમને જણાવ્યું જે આર્થિક રીતના જે કોઈ શોષણ થતું હોય તેમને લઈને સમગ્ર ટીમની રચના કરવામાં આવશે અને આને લઈને તપાસ પણ આરંભી છે. હાલ તપાસ દરમિયાન જે ખુલાસો મળશે તેના વિરુદ્ધ જે કાયદેસરના જે કાયદાકીય છે તે કાર્યવાહી કરવામાં આવશે અને હાલ જે 5 જે યુવતીઓ છે તેના લઈને જે અરજી કરવામાં આવી છે જેને લઈને કોર્પોરેશનની અંદર જે ખળભળાટ મચી ગયો છે. હાલ તમામ પ્રકારની જે તપાસ છે જે અધિકારીઓ દ્વારા જે ચલાવવામાં આવી રહી છે અને આ અંતર્ગત જે કોર્પોરેશન છે જેને લઈને મહિલા ઉપર જે શોષણ થતું હોય તેવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે અને હાલ જે મહિલાઓ છે તેને જે અધિકારીને પત્ર લખીને જે ફરિયાદ કરવામાં આવી રહી છે. મહેસાણામાં સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજી નામની રશિયન કંપનીએ રોકાણના નામે છેતરપિંડી કરી હતી. ડિજિટલ ઓનલાઈન રોકાણ થઈ હોવાની ખોટી લિંક આપી રોકાણ બતાવતા હતા. એકના ડબલની સાથે કમિશન અને કંપનીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારે રોકાણના બહાને ચૂનો લગાવનાર કુલ 4 ભેજાબાદ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે મહેસાણામાં રશિયન કંપનીએ રોકાણના નામે છેતરપિંડી આચરી. કેમ જાણે લોકો આજા ફસાજાની જેવી સ્કીમોમાં રોકાણ કરવાને બહાને ફસાઈ જાય છે. આવો જ એક કિસ્સો મહેસાણામાં આવ્યો છે અને મહેસાણામાં પાલાવાસનાથી જનપથ હોટલમાં રશિયા સ્થિત સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજી કંપની નામના MD અને એજન્ટ અને કંપનીના સલાહકારો સાથે મીટિંગ કરવામાં આવી હતી. આ સાથે સેફ ટ્રેડ વર્લ્ડ ટેકનોલોજીના સંચાલક એવા સ્ટાફે રોકડમાં કરાવી એકના ડબલ કરાવવાની લાલચ આપી હતી ભાવેશ દવેને અને રોકાણકારોને ઓનલાઈન બ્રાઉઝર લિંક મોકલી કંપનીના માલિકો ઓનલાઈન રોકાણ થઈ ગયું હોવાનું ખોટી રીતે બતાવવામાં આવતું હતું. આ ઉપરાંત ચેનલ સિસ્ટમથી રોકાણ કરાવનારને પણ જો $1000 ઉપરનું રોકાણ કરાવશે તો ભાગીદાર બનવાના લાલચ આપવામાં આવી હતી. તેમજ રોકાણ કરાવનાર એજન્ટ જે 15% કમિશન આપવાની લાલચ પણ આપવામાં આવી હતી. લાલચમાં ભાવેશ દવેએ આવી 15 લાખ રૂપિયા ગુમાવ્યા છે અને તેના અંડરમાં રોકાણ કરનાર 60 જેટલા રોકાણ કરનાર રોકાણકારોને આ પ્રકારના તમામ રોકાણકારોને કોઈ પણ પ્રકારનું વળતર આપ્યું નથી, મળ્યું નથી. અન્ય કોઈ ફાયદા ન આપતા છેતરપિંડી થયા હોવાનું માલુમ પડતા અશોક સોલંકી, સવાજીદ ઠાકોર, યોગેશ પ્રજાપતિ નામના શિક્ષક અને શરીફ શબા નામની કંપનીના MD સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હાલમાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આરોપીઓને પકડવા માટેના. જી.